રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના તો કેવી પ્રિય તૈયાર થઈ ગઈ ઢીંગી જેવી થઈ ગઈ મારો દીકરો વાહ રે વાહ પ્રિય તો નવું સ્વેટર ને પહેરી લીધું કેવું તો ટોપી નવું વાવા કે તારું સવારમાં તૈયાર થઈ ગઈ દીકરો જો એક તારું હે એ ઓલા પંખીડા દેખાય દે જો ઈના હમુ ધ્યાન પ્રિય સીધ જાવું આપણે સીધ જાવું કેવું જાવું એ આપણે સીધ જવા એમ નથી સમજતા પ્રિય ક્યાં જાવું એમ દાદી આવે કે દાદી જો આ તૈયાર થઈને આવે ને આજ છે ને અત્યાર મેં જો વેલા તૈયાર થઈ ને બકાલો કઈ નતું ને એટલે જાવું બકાલો લેવા ને પાછો શિયાળો છે એટલે અડદિયા ખાવાનું મન થાય ને એટલે બકાલો નતું ને અડદિયા બનાવવાના છે એટલે હું માને કહું હાલો આજે આપણે માર્કેટ સ્પેશિયલ ધક્કો ખાઈ આવીએ તો એ અડદિયાનો બધો સામાન આવી જાય ને બકાલો આવી જાય વેલા તો એવા હતું કે પાછા વેલા આવી જાય ને તો લસણ ને ફોલવાનું હોય લસણ અહીંયા પૂરું થઈ ગયું એટલે અહીં પછી સારું ન જડે ને લેવું હોય આપણે ભેગું વધારે ખવાય એટલે ધીમાને કહું હાલ આપણે માર્કેટે ઘુમરો મારી આવીએ ને પ્રિયલ ને લેતા જાય જવું ઈચ્છી ને એ ભેગા તરત ગાય ને રોટલી દઈ ને પછી પ્રિય દક્ષાને કીધું કે પ્રિયલ ને તૈયાર કરી દે ઢીંગલું થઈ ગયું તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો પ્રિયલ તો અરખાઈ પડી તૈયાર થઈને જોઈ દાદી જાય છે મારી પાસે આવતી નથી વાહે જોવે કે દાદી આવે કે મમ્મી ને તો ધક્કા મારતી તૈયાર કરતી હતી તું મને મૂકી દે મને જો જવા દે દાદી પાસે એમ કરતી હતી હજી જોઈને ત્યાં યાદ છે જાવું ને હાલો આમ ઘરમાં જાય હાલો ના આમ જાવું ને આમ હાલો આમ ના પાડે જો લાંબા હાથ કરે દાદી પાસે જાવું હાલો હું ડેલો ખોલું ને વેલા જાવ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જો અમે જઈએ માર્કેટે ત્યાં બકાલું થોડુંક લેતા આવીએ ને ખાસ કરીને ત્યાં લસણ પૂરું થઈ ગયું તે લસણ વગર શાક ભાવે નહીં ને પૂરું તો આજે જ થયું પણ મેં કીધું કે હાલો હવે માર્કેટે ધક્કો ખાતા આવીએ તો લેતા આવીએ લસણ ને કઈ અડદિયાનો થોડોક સામાન ને પછી એક બે દીમાં બનાવી નાખ્યો આપણે માર્કેટે જાય એટલે ભેગો પ્રિયલ ને હિંચકા ખાવાનો મેળ આવી જાય એને તો મેળ આવી જાય આવું સાંભળી થાય કઈ એની જો ના ન્યારે તું ચા ટાટા કર દે તાતા કર દો દાદી ટાટા કર દે તો અત્યારે વાગી ગયા 10:30 અને માં ને પ્રિયલ ના પપ્પા ને પ્રિયલ તો ગયા માર્કેટે તો ઈ આવે પેલા આપણે હવે કામ પતાવી લઈએ તો જો ઠામા ધોઈ ગયેલા પડ્યા ને પીવાના પાણી ના ભરવાના છે આજ પાણી આવી ગયું ને કચરા પોતા કરી લીધા ને આપણે એક બર્થડે વિશ કરવાનો છે તે બર્થડે વિશ પણ કરી દઈએ તો આપણે કૌશલ્ય માસી છે માણાવદર થી આપણે રોજ ડેઈલી વિડીયો જોવે છે તો થેન્ક યુ એમને અને એમના દીકરાનો જન્મદિવસ છે એમના દીકરાનું નામ છે ચિંતન એ પંજાબમાં જોબ કરે છે તો ખૂબ સરસ તો ચિંતન હેપી બર્થડે ખૂબ ખુશ રહો અને તમારા ધંધામાં તમારા જોબમાં તમે ખૂબ તરક્કી કરો અને મારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તો જો હું પાણી ભરી લઉં ને હજી જોવા થોડાક ઠામ પડાઈ કરી લઉં ને કપડાં ધોવાના છે એ ધોઈ લઉં તો માં નહીં આવી જાય ને આપણી બધી તો વાત જોતી હોય એને થોડોક નિર્ણય પૂરો કરશું અને જીતભાઈ કરે છે એમનું કામ ને આપણે આપણું કામ કરવા માંડીએ તો હમણાં બધા આવી જાય બકાલું રહેવા ગયા લઈને આવતા રહે જો થોડાક ધોવાઈ તો ગયા ખાલી ભરવાના જ છે ચાલો પછી ફટાફટ ભરી લઈએ તો જો આપણે છે ને માર્કેટેથી તો આવી ગયા ને એક તો હવે પવન નતો ઠંડી હતી ને પ્રિયલ ને લેતા ગયા તા આમ તા બહુ એને તો પછી સ્વેટર ને પહેરાવી લીધા તા ટોપી ને કઈ વાંધો ન આવે બેઠી આવે રિક્ષામાં બહુ પછી લાગે તા નહીં ખોરામાં બેઠી હોય તે પછી મેં આજે શાકભાજી લીધું
તે હજી બધું મૂકવાનું પડ્યું છે. તો આવીને સીધી હું રાંધવા બેઠી. આવીને હા છે ને રાંધવા સીધી ન બેઠી. પેલા તો પ્રિયલ ને હું હતું તો પ્રિયલ ને હુરાવીને પછી મેં કીધું કાલને શાક નાખી દઈએ. તે દક્ષાને કીધું કે તું જા મેથી ઉપાડી આવી. મેથી ને રીંગણું કરી નાખશે આજ તાતે જલ્દી થઈ જાય. તે મેથી ને રીંગણાનું શાક કર્યું ને જો રોટલા કર્યા. મને જો ઉધરો જેવું ને શરદી જેવું થઈ ગયું છે એમાં. ને અડદિયાનો સામાન લઈ આવ્યા. તો જમે છાશ કરી લીધી ને માં અડદિયા સામાન તો આવી ગયા તે આજે જ ખાઈ પીને બનાવી નાખવાનું અડદિયા. એટલે આને અટાણે ને અટાણે અડદિયા બનાવો. અટાણે ને અટાણે કઈ હું છે ને એવી હજી મારે આ બધું મૂકવાનું છે. ખાઈને પછી આ બધું મૂકી મૂક્યા પછી તાજી ઓલું બધું ખાંડવું પડશે આ પીઠને. તો ખાઈ પીને શું કામ છે? પછી હું ખાઈ પી લઈ પછી નિરાતે ખાંડી નાખી. હાલે તે કહી દીધું કે હું ખાંડી નાખી. હમણાં ઓલી પ્રિયલ ઉઠશે તો તને તો ખબર છે ને પ્રિયલની કે એ પાછી ઉઠે એટલે ફટાફટી રે નહીં રોવાનું જ કરે ને પછી રાડા રાડી કરતી હોય ને એમ કઈ અડદિયા હેલા છે તો તરત બની જાય. હજી તો અહીંથી હમું કરી લે હું આપણે બધું તો હાંજ પડી જાય ને 5 વાગી જાય. કઈ અડદિયા બનાવવા? પ્રિયલ ઉઠશે તો પ્રિયલ નો પપ્પા રાખશે ને તે હું કરવા લાગી પછી તમને કામ. અટાણે 2 વાગી ગયા છે. 2 વાગી ગયા ને હજી આ ખાવાનું આપણું બાકી છે. હજી બપોરા કઈએ કરી લે હું. બપોરા કરીને તો પછી આ બધું હજી હમું કર્યું ને કામ કઈએ કરી લે હું. તો પ્રિયલ ઉઠશે ને પ્રિયલ ને હાલ વિરમ રાખશે તો કઈ એમ તરત થઈ જાય અડદિયા. એમ હું તમારી છે અડદિયા કરવાનું. તમે કેટલા દીધા કેતા હતા અડદિયા કરવા ત્યાં સામાન આવી ગયો મેં તો કીધું કે કર નાખે તો હું કરવા લાગે. અડદિયાનો સામાન આવ્યો તો કઈ સીધા બનાવી લેવાના. એવી તને ઉતામેર હું આવીશ. તો તમારે જે કરવા હોય તે કરજો બસ. તો અત્યારે અટાણાનું કરી લે અટાણે બપોરે કરવા બેસી જાય. હાલો હવે છે ને આપણા રોટલા ઠરી જાય ને અડદિયાની મસ્તી બહુ કરી લીધી. હવે કઈ આ રોટલાનો બપોરા કરવા બેહવું છે. હવે આ મસ્તી બહુ થઈ ગઈ. અડદિયા બહુ થઈ ગયું. અડદિયા જે બને તો એ ખાવાના આપણે જ છે બધા. વેલા બને કે મોડા બને. અટાણે બપોરા કરી લે રોટલા ઠરી ગયા હે નહીતર. ચાલો તો બધા બપોરા કરવા હાલો. અડદિયા બની જાય તઈ બોલાવી ખાવા. અને આ છે ને બધાને શરદી ને ઉતરો અને મટક્યું નાથ ને પ્રિયલ નહીં તેથી શરદી ઉતરો પેલા બનાવતા ને એ ખાધા વગર રહે ને. મીઠી વસ્તુ થોડીક તો એ ખાય છે તો આપણે એને દેવીતા જોઈએ. જેમ તો ન કહેવાય કે નહીં મને શરદી ઉતરો નાને શરદી ઉતરો જે મટવાની વાત જોતા હતા ને તાતા પાછી થઈ ગઈ. હવે બનાવી નાખીએ ભલે થાય. હવા શરદી ને ઉતરો હું થોડા ખાવું બીજું. 5:30 વાગી ગયા ને અમારે પ્રિયલભાઈ નીંદર આવી જ નહીં. બપોરે આપણે વિડીયો ઉતારતા હતા અડદિયાની માથાકૂટ હાલતી હતી તો અહીંયા પ્રિયલ સૂતી હતી ને બસ બરોબર અમારા જમવા બેસવાનું થયું ને પ્રિયલભાઈ ઉઠી ગયા. એને મેં અડધી કલાક 4 વાગે હું હિચકાવી. અડધી પૂરી કલાક ચોલું માર્યું પછી ઉઠી ગઈ રાડો રાડ. પ્રિયલ કહે કે કાયમ મારી નથી સૂતી એની જ ફરિયાદ કરે નહીં. આમ જોતા કેમ કે આમ જો ખીચડી ખાધી તે આમ કરાય. પ્રિયલ સૂતી રહે. બહુ નિંદર કરતી પ્રિયા. બહુ નિંદર કરે. હવે પ્રિયલ અડદિયા ખાઈને નિંદર કરે તો ખબર નહીં. મૂરો ખાવો જોઈએ, ડુંગળી ખાવી જોઈએ. પ્રિયલ ને જો હાથમાં ગાજર આવી ગયું. માય સમજો કરવો ને સમજે તે ગાજર ઉતારે સુધારે. બાયણે લાગે ટાઈટ કોણ બાયણે બેહવા જાય. બેઠી હતી મેં કીધું હાલ સુધારી તો નાખું બેઠા. બાર હે ને બહુ પવન છે ને ભેગી ઠંડી છે એટલે તો પ્રિયલ ને આજે બહાર નથી લઈ ગયા. ઘડીક વાર હું હિંચકાવતો હતો બહાર. ના અહીંયા જો ઓસરીમાં રમાડીએ. આમાં શું છે? શું આવ્યું? શું છે? ગાજર મૂકી દીધું. ગાજર મુકાઈ ગયો જો. શું હતું એમાં? અરે જો એ બાવા પહેર્યું લે. આ 2 જોડી હે પણ એને આજ ગમે તી કાઢીને પેર લાવી લે. આલા પેર લે. ક્યાં પહેરવાનું? હા ક્યાં પહેરવાનું? ઈ મને કે પહેરાવી દે એમ કે. ક્યાં પહેરવાનું દીકુ? ક્યાં
ઈ જો મસ્તીનું હે ડાયમંડ વાળું ને ફૂલ વાળું અને મોતીડા અને જો જગજગારા મારે ને. લાય પહેરાઈ દો. પ્રિયલ મારા દેખી ગયા ને કટલેરી પડી હતી ને પહેરી લે ખાલી પ્રિયલ, લાય જો પહેરાવી દે ઈ તને એક દી પછી પ્રિયલ પહેરીને કેમ કરે? તી તો હરખાણી જો બસ હવે ઊભી થઈ જા, ઊભી થઈ ઈને જા. આ જોડી છે પણ એને ઈ જ ગમે મોતી વાળા હે ને તે હવે અહીંયા જો જો વાવા કરી લીધું પ્રિયલ. અરે ક્યાં ક્યાં પ્રિયલ નું પ્રિયલનું? વાવા ક્યાં? હા જોઈ દેખાડે છો. અરે 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 કેવી ઓળખાઈ જવું છે. લાય વાહ, મમ્મીના પાટલા તે પહેરી લીધા. પ્રસંગ હોય ત્યારે પહેરતા હોય પણ ચડ્યા હોય તી છે મસ્તીના જો. મોરલા વાળા. આમાં મોરલા છે, આમાં ફૂલની ડિઝાઇન છે. આ આખો ચૂડલો હે, મોરલા પાટલા હે. મોરલો મોરલો આપણે મોરલા આવે ને તો પછી જોઈ બાઈને જો મોરલા. હા હવે કેમ કરવાનું? ઈ જો લઈ આવ્યા વાહ રે હતા. વાહ. કોણ લઈ આવ્યું તું ઈ? નામ વાંચી લેજો. લગ્નમાં મળેલા હતા મને બોક્સ. કોણ લઈ આવ્યું? કોણ લઈ આવ્યું આ? એ નહીં કઈ ફરક નથી પડતો કોણ લઈ આવ્યું. યા. તાળી પાડવા એ ગયા ગયા, તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. તાળી પાડતી હતી એમાં પડી ગયું, પપ્પુ થઈ ગયું. ઓય રે તે હજી દીકું મોટા થાય આપણે ગામમાં જાઉં ને હા તારા માટે નાના નાના લઈ આવશું. હા એ પડી ગયું. ઓય રે એ પાછા વળી બધાય દેખાડે કાંઈ હા પડી પડી ગયા. હાલે લાવ. તો જો બધાય કોમેન્ટમાં કહેજો કેવા છે પાટલા. હા એમાં દીકરાને તો બહુ ગમી ગયા. આમ જો ને અહીંયા હવે તાળી પાડ. તાળી પાડી દો. ઈ ભાઈ કાઢ ભાઈ. હવે તાળી પાડો. ઊભી થઈ જા. તો આપણે હર મહાદેવ કરીએ. આ તો જો બસ આજ તો અડદિયાની મસ્તી થઈ ગઈ હતી. મસ્તી નહીં પણ થોડીક વાર મોહી લીધા, મસ્તી કરી લીધી ને અડદિયા તો ફાઇનલી બનવાના જ છે. એ તો ખબર જ છે બની જાય એટલે ખાઈ લેવાના છે. ને અત્યારે જો હવે રમીએ પ્રિયલને રમાડીએ ને બસ જો આજનો વિડીયો હવે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ. તને ખબર પડી જાય ને મહાદેવ. વિડીયો પૂરો કરવાનો એટલે તને ખબર પડી જાય ને. નીચેથી ઊભી થઈને જોતી જોતી આવી. મારા મોઢા સામું જોતી હતી કે આ બોલવાના જ છે.